હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જ્ઞાન સહાયકની ભરતી વિશેના કેટલાક પ્રશ્નો જે કોમેન્ટો છે એની વિશે વાત કરીશું। એમાં પહેલો સવાલ છે કે ટાટ પાસ ન હોય તો ફોર્મ કેવી રીતે ભરવું, બરાબર? તો હા મિત્રો, એ તમને બતાવી દઈશ। રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરવી પછી પણ અત્યારે નહીં થાય, બરાબર? ટાટ પાસ નથી તો તેણે ફોર્મ ભરી શકાય? હા, ભરી શકાય, 100% ભરી શકાય। અને જેમણે જૂની ટાટ પાસ કરેલી છે એમણે ફોર્મ ક્યારે ભરવાનું? તો હા, એ પણ ભરી શકાશે, પણ ક્યારે ભરવાનું એ વાત કરી દઈશું આપણે, બરાબર? અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું અને કયા વિષયની કેટલી જગ્યાઓ છે, બરાબર, એની વાત કરીશું આપણે આ વિડીયોની અંદર, બરાબર? તો જોડાયેલા રહેજો, સમય ન બગાડતા। હવે આપણે મૂળ શરૂઆતથી કરીએ। ગૂગલ ક્રોમ ખોલીને અહીંયા સર્ચ બોક્સમાં જવાનું અને તમારે જઈને પછી અહીંયા લખવાનું માધ્યમિક જ્ઞાન સહાયક ભરતી। આ મેં ઉપર લખ્યું એવું, બરાબર? એવું લખશો એટલે આવા ઇન્ટરફેસવાળી સૌપ્રથમ એક વેબસાઇટ આવી જશે। એની પર આપણે અહીંયાથી ક્લિક કરીને ઉપર એ વેબસાઇટ પર પહોંચી જઈશું। તમને ત્યાં પછી આ બિલ્ડિંગ દેખાઈ જશે, બરાબર, પે સેન્ટર જેવું। હવે આ જે તમને દેખાય છે એને આપણે આમ ક્લિક કરીને ઉપર ચડાવીશું। અહીંયા તમે જોઈ શકો છો। હવે આપણો લાસ્ટ સવાલ શું હતો તમને કહી દઉં તો લાસ્ટ સવાલ શું હતો કે સંખ્યા કેટલી છે, ક્યાં ક્યાં કેટલી જગ્યાઓ છે, બરાબર? તો અહીંયા ગવર્મેન્ટ સેકન્ડરી સ્કૂલ છે એની અંદર જગ્યા છે, ગ્રાન્ટેડ એની અંદર જગ્યા છે, બરાબર? આ દરેક સ્કૂલોની અંદર મિડ ડે એની અંદર પણ જગ્યા છે, બરાબર? હવે જે આ જે સ્કૂલો છે એની અંદર જગ્યા છે તો એ કેટલી છે એ જોવા જવું તો ઘણો બધો સમય લાગી જાય જેવો છે। એટલે મેં શું વિચાર્યું છે, મેં એવું કર્યું છે કે જે આ બધી જગ્યાઓ છે એને એક એની અંદર ફાઇલની અંદર ઢાળી લીધી છે, કલેક્ટ કરી લીધી છે, બરાબર? એટલે કે માધ્યમિકની જગ્યાઓ અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાઓ બે વિભાગમાં વહેંચી લીધી છે વિષયવાર, બરાબર? એટલે એને જો તમારે જો પીડીએફ જોઈતી હોય ત્યાંથી ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ, ત્યાંથી તમે મેળવી શકો છો, બરાબર? અને અહીંથી જોવી હોય તો અહીંથી તમે સીધી સ્પેશિયલ દાખલા તરીકે ગવર્મેન્ટ સેકન્ડરીની અંદર તમારે જવું છે તો એની અંદરથી કેટલી છે જગ્યા એ મેળવી શકાશે। હવે આપણે વાત હતી કે જેમણે ટાટ નથી પાસ કર્યું, જેમણે પાસ કરેલું છે એની વાત હતી, બરાબર? તો આપણે એને ચોખ્ખોટ કરી દઈએ, તમને કોન્સેપ્ટ ક્લિયર બિલકુલ, કે જે તે ખાલી જગ્યાઓ જ્યારે ત્યારે હમણાં ભરાશે પહેલા રાઉન્ડમાં, બરાબર? અને એના પહેલા રાઉન્ડ પછી બચશે એમાં વ્યક્તિ જે ઉમેદવારની લાયકાત મુજબ જેણે કોઈ પણ વર્ષમાં ટાટ પાસ કરેલી હોય એ ઉમેદવારને એક રાઉન્ડ પડશે અને પછી એના પછીનો બીજો રાઉન્ડ પડશે જેમાં જેઓએ BA ગ્રેજ્યુએશન ફિનિશ કરેલું હોય અને BEd કરેલું હોય અથવા અનુસ્નાતક એટલે કે PGની ડિગ્રી કરેલી હોય અને એનું શું કે BEd કરેલું હોય, બરાબર? એ તમામ ભરી શકશે। એટલે કેટલા રાઉન્ડ પડશે? એક રેગ્યુલર અત્યારે તમે રજિસ્ટ્રેશન કરો છો ત્યારે પડે છે, અંદર બતાવે જ છે, બરાબર? 23-24 વાળો, અને પછી બીજો છે હમણાં મેં વાત કરી એ। હવે એમનો સમય ક્યારે છે એની જરા વાત કરી દઉં, ઓકે? તો હવે જે આ બીજો રાઉન્ડ છે એમનો સમય આવશે ક્યારે આવશે તો મેરિટ લિસ્ટ જાહેર થયા પછી અમને પ્રથમ પસંદગી છે એ રેગ્યુલર વાળો 23-24 વાળાનો રહેશે, એટલે 20 તારીખે રહેશે, બરાબર? 22 તારીખને બુધવારના રોજ કોને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વાળું છે એટલે એની રજિસ્ટ્રેશન પ્રોસેસ અલગ થશે અને એમાં કેવું છે કે જે તે ઉમેદવાર છે, બરાબર, એ જે તે ઉમેદવારનો જે બીજો ઓપ્શન છે એ તે વખત રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ થઈ જશે અને એનો પણ પસંદગીનો એ બીજે દિવસે રાખી દેવામાં આવેલો છે। એટલે બહુ બધો સમય નહીં આપે, એક જ દિવસ ચાલશે અને પછી ફરી પાછો જે અધર છે એટલે કે BA ને માસ્ટર ડિગ્રીને એવું કરેલું છે આ ઉમેદવારો નહીં મળી રહે, માન લો 22 તારીખે ખબર પડી જશે કે કેટલા સાંજે, બરાબર, છેલ્લામાં છેલ્લું 6-7 વાગે કે કેટલા ઉમેદવારો છે અને કેટલા મળ્યા અને કેટલા નહીં મળ્યા જૂની ટાટવાળા, બરાબર? તો પછી સીધું અહીંયા આ સાદું ચાલુ થઈ જશે અને એ છે 23 તારીખે એ કરીને અને સીધા 24 તારીખે પાછું વેરિફિકેશન માટે બોલાવી લેશે હાજર થવા માટે જિલ્લાની અંદર, અને જિલ્લાનું પસંદગીનું રિસીવિંગ વાળું સ્થળ છે એ તો તમે જોયેલું છે, બરાબર? હવે ફોર્મ ભરવું કઈ રીતે એ પ્રોસેસ ચાલે છે તો આ જે પેજ છે એને સ્ક્રોલ કરીને ઉપર લઈ જવાનું। હું તમને લઈ જઈશ અહીંયા માધ્યમિક જ્ઞાન સહાયક અને ઉચ્ચતર માધ્યમિક બંને અલગ અહીંયા આપેલી છે, બરાબર? તો એ બંનેમાં હું કોઈ એક સેમ્પલ બતાવીશ। માન લો માધ્યમિકની અંદર તમે જવા માંગો છો તો અહીંયા જશો એટલે તમને શું કહેશે, તમે સીટ નંબર નાખો, ડેટ ઓફ બર્થ નાખો અને જે એક્ઝામ યર છે એ નાખો અને પાસવર્ડ નાખો અને ઓકે કરી દો એમ પૂછશે, બરાબર? તો આપણે ત્યાં નહીં જવાનું। આ તમે માન લો આ યર પર ક્લિક કરશો તો બતાવે, કયું યર બતાવે છે, મેં ક્યારની વાત કરીને 23-24 વાળી વાત કરીને એ આવે છે, એટલે આપણે એમાં નહીં જવાનું। આને સ્ક્રોલ કરવાનું, ઉપર કરવાનું, એની પહેલાં આપણે શું કરવું પડશે તો રજિસ્ટ્રેશન કરવું પડશે। રજિસ્ટ્રેશન કરશું ત્યારે આપણે પાસવર્ડ જનરેટ કરી શકશું, એટલે પહેલાં તો રજિસ્ટ્રેશન કરવું પડશે। અહીંયા આપણું જે તે વર્ષ છે આ વર્ષવાળાને લાભ મળશે, બરાબર? આ 20 તારીખ સુધી
એટલે કે આ એમને બોલાવવામાં આવશે ત્યારે. અને એ ફોર્મ પછી અહીંયા આપણો સીટ નંબર નાખવાનો રહેશે. સીટ નંબર નાખીને અહીંયા સીટ નંબર નાખવાનો રહેશે. સીટ નંબર, ડેટ ઓફ બર્થ અને ઈમેલ આઈડી નાખીને પછી મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને પછી પાસવર્ડ નાખવાનો રહેશે ને એ ફરી પાસવર્ડ કન્ફર્મ કરવાનો રહેશે. અને કન્ફર્મ કર્યા પછી આ પાસવર્ડને તમે અહીંયા નીચે કેપ્ચરા નાખીને પછી સેવ જનરેટ કરી લેશો, બરાબર. અને પછી એ પાસવર્ડનો તમારે લખી લેવાનો છે અને ફરી પાછો લોગિન વખતે હમણાં આપણે પહોંચી ગયા હતા, અહીંયાથી હું અહીં થોડું બેક મારી દઉં છું, બરાબર. આપણે અહીંયા આવી ગયા છે કેન્ડિડેટ લોગિનની અંદર. અહીંયાથી જઈને અને પછી આખું ફોર્મ ભરાય છે અને એની અંદર ટોટલી વિગતો આપણે જે વિદ્યા સહાયકમાં ભરતા હતા, હમણાં પ્રાઇમરી પ્રાથમિકવાળી જ્ઞાન સહાયકનું ભર્યું, બરાબર. એ રીતે સેમ ટુ સેમ ફોર્મ આખું ભરી દેવાનું રહે છે. હવે તમને એક બીજી સિક્રેટ વાત કહું કે કેવું બને છે કે અહીંયા મને ધ્યાનમાં આવ્યું હતું કે છેક અરવલ્લીના ઉમેદવારો છે દાહોદમાં પહોંચી ગયા હતા અને અહીંયા જે લુણાવાડા છે, માન લો મહીસાગર છે, બરાબર. તો મહીસાગરની અંદર જ્ઞાન સહાયક ઉમેદવારો ઘટ્યા હતા. આવું બની શકે છે. એટલે આવું ના થાય, તમે જિલ્લાવાર જગ્યાઓ છે એને દેખો અને પાકું કન્ફર્મ કરો ને પછી નક્કી કરીને પછી જાઓ કે અહીંથી બીજી જગ્યાએ દોટ મૂકી દેશો. હા, નો ડાઉટ કે તમે જે એક આખો ગ્રાફ મળશે એની અંદર બતાવેલું છે કે આ જિલ્લાની અંદર કે આ તાલુકા કે આ વિભાગની અંદર આટલી જગ્યા છે. કોઈમાં 12 છે, કોઈમાં 5 છે, કોઈમાં 2 છે, 3 છે, અલગ અલગ જગ્યાઓ છે, બરાબર. તો એટલે એ શું છે કે જિલ્લા પર એ પ્રમાણે ભરતી થશે, બરાબર. હવે એમાં તમે વધારે સંખ્યામાં વધારે જતા રહેશો તો પ્રશ્ન થઈ શકે છે, નો ડાઉટ. હા, આપણે પોષી શકાય એટલે કે મતલબ પોસાય 20, 22, 25 કિલોમીટર સુધી કદાચ ફાવી શકે. પછી એથી વધારે લોંગ હોય તો પછી શું છે કંઈ પોસાય એવું મને લાગતું નથી. એટલે પણ તમારે જે ઈચ્છા તમારે ફોર્મ ભરીને ત્યાં અંદર એ જવું હોય, બરાબર. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બિલકુલ નહીં ભૂલતા. ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ.